स्वरूपजीभाई ठाकुर, भारतीय जनता पार्टी जिला अध्यक्ष डॉक्टर नरेश ठाकुर, जिला पंचायत नवनियुक्त अध्यक्ष श्रीमती रत्नीबेन परमार तरीके काम करे छे। जयभाई અને અહીંયા આગળ એવી મોટી ટીમ લડેલી છે જેમને આપણે સાંભળવાના છે અને મારી પણ ઈચ્છા છે કે એમને માનની સૌ વંદનીય વડીલો, શ્રદ્ધામય માતાઓ, બહેનો, રીવાભાઈ ખૂબ સરસ હૃદયસ્પર્શી વાતો કરી અને સરળતાથી એક આપણામાંથી કોઈ હોય અને પ્રેરણા આપણને આપતા હોય ને એવી ઘણી નાની માઇનોર હિન્ટ્સ એક બધાને આપી અને એ બધી જીવનમાં ઉતારવા જેવી છે। 3-4 બાબતો તો તમે બધાએ લખીને રાખવા જેવી હતી। એક તો એવી વાત કરી કે સમોવડીનો મતલબ શું અને આપણે સ્વતંત્રતા અને સ્વસંતા બંને વચ્ચેનો ભેદ પણ એમને ખૂબ સરસ સમજાવ્યો। વિધાનસભામાં પણ જોતો હોઉં છું, એ ધારાસભ્ય તરીકે હતા, મંત્રીશ્રી તરીકે છે તો પણ ઘણું નાવીન્ય એમની અંદર હોય છે। વાતને ડીપમાં સમજવાની અને એના અમલ કરવા માટે પોતે ખાલી કહીને છૂટી તેમાં પરિણામ લાવીશ, મથામણ કરીશ અને જે હું વાત કરું છું તે અમલ પણ કરીશ એવું એમણે મંત્રાલયના માધ્યમથી કરી રહ્યા છે। અત્યારે હું જોઉં છું સતત નાના મિટિંગોમાં, નાની સ્કૂલોમાં જવું, ગ્રાઉન્ડમાં જવું કે સુધાર કરવો અને ડિપાર્ટમેન્ટને લીડ કરવું તેવું જ નહીં પરંતુ એક દિશા પણ કામ કરે છે અને આજે એમણે ઘણી બધી દિશા બહેનોને પણ અહીંયા આપી છે એટલે એમને પણ આ સરહદની ભૂમિ ઉપર આપ સૌથી આવકારું છું। અત્યારે માન્ય સ્વરૂપજીભાઈ એ વિસ્તારના ધારાસભ્ય છે અને ખૂબ સરસ વિકાસના કામો અહીંયા કરી રહ્યા છે। હું પણ અહીંયા આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હતો અને અત્યારે જે યાત્રાને આગળ લઈ જઈ રહ્યા છે તો એ શરૂઆતમાં મારા ભાગમાં કેટલું કામ હતું તો એ કામો અહીંયા તમે બેઠા છો। આ સરહદી વિસ્તારમાં 15 વર્ષ પહેલાં આવું નહોતું। રણમાં આવું ડર લાગે, આજે રણમાં તમને એમ લાગે છે કે મજા પડી ગઈ, નળાબેર થઈ ગયા અને અહીંયા આવીને બંને બાજુ દરિયા જેવું ભરેલું પાણી અને વચ્ચેથી રોડ પસાર થતો હોય મોટો ઊંચો અને અહીંયા સુધી એમને આવી શકાય ચોમાસામાં। આવું પહેલાં નહોતું। ગાડી લઈને આવો ને તો અમારે નક્કી કરતા દિવાળી પછી જ ગાડી જાય, બાકી રણ માદું થાય અને રણ માદું હોય એટલે અમે અહીંયા નળાબેર ના આવી શકીએ। તો અહીંયા જેની ગાયો કે ભેંસો હોય એમને પણ એ ગોવાળો એ પણ નક્કી કરે કે 3-4 મહિના તો આપણે અહીંયા રહેવું પડશે। તો અહીં રોટલા અને પછી દૂધ બંને મળતું હોય ને એ સ્થિતિ અને અહીંયા ભાણાબા અને બાકી અરજણબા અને આ બધા વડીલો હતા અહીંયા સતત મારી સેવા કરે આવી એક આખી ભૂમિકા રહેલી। અમારું મેદાન રહીને મને લઈને આવે એટલે પણ એ અમે આવીએ તો દિવાળી પછી, દિવાળી પહેલાં થોડું નવરાત્રિમાં 1-2 વખત અખતરા કર્યા તો એવી ગાડી અંદર ફસાઈ હતી, બહાર કાઢવા માટે વળી ટ્રેક્ટર કઈ રીતે લાવવાનું, તેના બદલે આ બદલાવ આવ્યો છે। ઘણાને તો ખબર નહીં હોય, બહારથી આવશે તો એમને એવું લાગશે કે અહીંયા તો આવું જ હતું, ના આવું નહોતું। એક સપનું મોદી સાહેબે જોયું હતું, મને ખબર છે બહુ ટાઈમે મોદી સાહેબ અહીંયા આવ્યા હતા, યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે મુખ્યમંત્રીશ્રી હતા અને મને પણ સદભાગ્ય એમની સાથે રહેવાનું મળ્યું। 0 પોઈન્ટ સુધી અમે ગયા હતા અહીંયા હેલિકોપ્ટર એમને ઉતારીને અને પછી ઊંટ ઉપર બેસીને વાયર ફેન્સિંગથી આગળ જઈને 9 મિનિટ લાઈન છે ને ત્યાં સુધી અને ત્યાં અત્યારે સચિવ તરીકે એમના હતા કૈલાસનાથન, હું પણ સાથે જ હતો અને બધા ના પાડે બોલે અહીંયા ન રહેવાય, અહીંયા સામે પાકિસ્તાનના રેન્જરો છે ને એમને રાઇફલના રેન્જમાં આપણે આવી જઈએ છીએ। એમને કીધું નહીં, દેશના સૈનિકોનું મનોબળ વધે ને એટલા માટે એમની ડ્યુટી નહોતી છતાં પણ આવીને મારા દેશના સૈનિકોનું મનોબળ વધે એટલા માટે અને એ વખતે જ અમે સપનું જોયું હતું અને એક શબ્દ બોલ્યા હતા, અમે વાત કરી હતી સાહેબ આવું થાય તો અહીંયા કેવું, બીજું અહીં બોર્ડર ટુરિઝમ થશે, બોર્ડર ટુરિઝમ અને આજે નવો કન્સેપ્ટ દેશમાં આવ્યો છે બોર્ડર ટુરિઝમ।
એક ઓડિટોરિયમના માધ્યમથી આપણે મળ્યા છીએ. ભારત વિકાસ પરિષદ એ રાષ્ટ્રીયતાના વિચારોને ભરેલી સંસ્થા છે. સમુત્કર્ષ તરીકે હતા ત્યારે અને અત્યારે સમુત્કર્ષમાંથી ભારત વિકાસ પરિષદ. વિચાર માત્ર પોતાના માટે નહીં જીવવાનું, બીજાના બધા માટે જીવવું, સૌના માટે જીવવું. ગમતું મળે તો એટલે ગુંજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાબ. એટલે મને કંઈક સુખ મળશે તો હું બીજા બધા માટે વિચારીશ. આ ભાવ ભારત વિકાસ પરિષદનો છે. રાષ્ટ્ર પહેલા, કોઈ પણ એમનું જીવન હશે તો એના માટે પહેલો મારો દેશ. એમની વિચાર હશે, જીવન પદ્ધતિ હશે તો ક્યાંય એવું નહીં હોય, મારો દેશ પહેલો. અને એ ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલા તમે બધા પરિવારો છો, તમે બધા ભાગ્યશાળી છો. તે સાથે જોડાયા, પરંતુ એવી સંસ્થા સાથે જોડાયા છો જે રાષ્ટ્રીયતાના વિચારોને ભરેલી સંસ્થા છે, જે માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે વિચારે છે. તો ભારત વિકાસ પરિષદની તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા પાછળ તમારા અધ્યક્ષ તો કવિરાજ છે. ચારણ ચોથો વેદ વણ ભણ્યો વાતું કરે અને કાગવાની પણ એમણે કવિતા કીધું કહી શકાય. ઘણું બધું ડેફિનેશન માન્ય મંત્રીશ્રી આપ્યું છે. પરંતુ તમે મળ્યા છો ને, ઘણી વખત પોતાના યોગદાન પોતાને જ ખબર નથી હોતી. તમારી અંદર રહેલી શક્તિઓ પુરુષો કરતા કઈ ઓછી નથી. એટલે સમોવડી થવાનું કોઈ કારણ હું માનતો નહીં, એનાથી ઉપર છો તમે. અને ઉપર આજથી છે એવું નહીં. ઘણા બધા કહે છે કે તો જૂની વાતો જ તમે કરો છો. રામ પહેલા સીતા તો સીતારામ, પછી કામ કરો છો, પણ કોઈ કામ નાનું નથી. કોઈ પણ પુરુષને કહ્યું હોય કે તમે એક નાનકડા બાળકને જન્મવાની વાત તો એ માત્ર માતૃશક્તિ જ કરી શકે. એ વેદના, એ વાત્સલ્યની સાથે જો એક ભાર હોય તો શું થાય? શક્ય જ નથી. પણ કેટલી મમતા, કેટલું વાત્સલ્ય અંદર પડેલું હશે. એ નાનું બાળક છે, બોલે નહીં અને એને સમજવું. એ બોલતા ન શીખે છતાં એ ટાઈમે એનામાંથી કેટલી આત્મીયતા હશે કે શું કહેવા માંગે છે, એને ભૂખ લાગી છે, એને કઈ પ્રોબ્લેમ. એ વિજ્ઞાન તમે આત્મસાત કર્યું છે. અને બીજું કામ જે અગત્યનું તમે કરી રહ્યા છો, ઘણા બધા કહે છે હાઉસવાઈફ આ શબ્દ વાપરે, તમે શું કરો છો? તો હાઉસવાઈફ એવો શબ્દ ઇન્ડિયામાં દુનિયાની અંદર પ્રચલિત છે. આપણે પણ એને ઉપયોગ કરતા હોય છે દેશમાં. રસોઈ એકમાત્ર દુનિયામાં આપણી પાસે છે. અને રસોઈ કરીને તાજી ખવડાવવી, આ કામ બહુ મોટું છે. પોતાના પરિવારને પોતાનું સમજીને રોજ ફ્રેશ ફૂડ દુનિયા પાસે નથી. અત્યારે બધા ઇન્ડિયન ટેલેન્ટ આ શબ્દ વાપરે છે, ઇન્ડિયન ટેલેન્ટ. એમાં બાકીના જે કામો છે એમાં થોડું ઘણું જેનેટિકલ પણ હશે, પરંતુ જેનેટિકલ ઇમ્પ્રૂવ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ઇન્ડિયન કિચને કર્યું છે, ભારતીય રસોઈએ કર્યું છે. એના કારણે આજે આખી દુનિયા ઇન્ડિયન ટેલેન્ટની પાછળ પડ્યું છે. ભારત છે બુદ્ધિશાળી છે. કેમ? ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જેની પાસે 20 ટ્રિલિયન ઇકોનોમી છે, 20 ટ્રિલિયન ઇકોનોમીથી વધારે છે, એ દેશોની પાસે આ ટેલેન્ટ નથી. એ લોકો રોજે રોજ સવારે ટોયલેટ જાય એવી સ્થિતિ નથી ત્યાં. 4-5 દિવસ સુધી પેટ સાફ નથી કરી શકતા. એના માટે કરીને ફાઈબર ફૂડ લેવું પડે. તેના માટે કરીને બાકીની ટ્રીટમેન્ટ લે ત્યારે આગળ વધવાની બધી જગ્યાએ આગળ વધી શકાય છે દરેક કામમાં. આજે તો કોઈ જગ્યાએ બહેનો પાછળ છે એવું હું નથી માનતો. એ અવકાશની અંદર પણ એ બહેનો પહોંચ્યા છે, સુનિતા વિલિયમ્સ અને બાકી પણ બધા બહેનો છે, અવકાશ સુધી પહોંચ્યા છે. આર્મીની અંદર તો ઇન્ડિયન આર્મીની અંદર પણ અત્યારે બહેનો છે. રેવાભાઈએ કહ્યું કે મારું સપનું હતું કે હું એરફોર્સની અંદર જવું, પરંતુ અત્યારે પેરામિલિટરી પ્રોસેસની અંદર, એરફોર્સની અંદર બધી જગ્યાએ બહેનો ખૂબ સારું કામ કરી રહી છે. અહીંયા બીએસએફમાં પણ બોર્ડર ઉપર બહેનો છે. પોલીસની અંદર તો એટલું સરસ કામ કરે છે કે આજે ગુજરાતની અંદર તો સૌથી વધારે પોલીસ તંત્રની અંદર ખૂબ સારું કામ કરે છે. અને રેવાબા, તમે પોલીસમાં કદાચ આર્મીમાં તમે લઈ ગયા હોય કે એરફોર્સમાં લઈ ગયા હોય, પરંતુ આજે તમે કામ જે કરી રહ્યા છો એ એવડું જ મોટું દેશભક્તિનું કામ છે. અને પણ એ ટીમ પાવર સાથે તમે કામ કરો અને એને હજુ વધારે આગળ વધારો એવી શુભેચ્છાઓ પણ. માનવ ભાવ જે છે એને કોઈ માપી નથી શકતું. બ્રહ્માંડથી કરીને પિંડ સુધીની કલ્પના
અદ્વૈતવાદની અંદર, અદ્વૈત સિદ્ધાંતની અંદર ખાસ કરીને શંકરાચાર્યજી જ્યારે અદ્વૈત માટે ઘણું બધું કામ કર્યું, એમણે ખૂબ મોટું યોગદાન ભારત વર્ષ માટે, દુનિયા માટે છે. પરંતુ જ્યારે બીમાર પડ્યા અને એ વખતે એમના મનમાં એક ભાવ આવ્યો અને ભાવની રચના ભવાનાષ્ટકમની રચના કરી. પહેલા એ માનતા હતા કે આ બધું અદ્વૈતના સિદ્ધાંત ઉપર બધું ચાલે છે, અને એ વખતે માનો ભાવ સાથે એમને વર્ણન કર્યું છે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન દુર્જો ન ભ્રાતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્તમ ગતિસ્તમ ત્વમેકા ભવાની ગતિસ્તમ ગતિસ્તમ ત્વમેકા ભવાની. બીમાર પડ્યા હતા અને બીમારીની અંદર લાગતું હતું હવે કોઈ રસ્તો નથી, અને એવું લાગતું તો હવે આ શરીર પણ કદાચ નહીં રહી શકે. અને એટલા વિદ્વાન, એટલું યોગદાન, જેને આજે પણ શિવનું સ્વરૂપ આપણે કહીએ છીએ, એમણે ત્યારે પછી કહેશે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે સત્વમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રવાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. કોણ કહે છે? શિવ સ્વરૂપા શંકરાચાર્યજી એ રચના કરે છે. માં તું જ છે, હવે તું જ મને બચાવ, તું જ એકમાત્ર આધાર છે. એ શક્તિ આપશે, એ શક્તિનું સ્વરૂપ તમે બતાવો. અને એ ઘટના નાની નથી, બહુ મોટી છે. ઘણી વખત હનુમાનજીને પણ ખબર નથી હોતી કે હું લંકાથી અહીંથી કૂદકો મારીને શ્રીલંકા સુધી પહોંચી શકું. તો કન્યાકુમારીથી કરીને શ્રીલંકા સુધી પહોંચવો પડે, એમને પણ કોઈ કહે છે મારને, તું તો આવું કરી શકીશ. અને ત્યારે એ સીમા ઉલ્લંઘન કરીને ત્યાં પહોંચે છે. બસ બહેનોમાં પણ આ શક્તિ પડેલી છે. પરંતુ પુરુષ પ્રધાન વ્યવસ્થા ઘણા વર્ષથી રહી, અને ખાસ કરીને આ દેશની અંદર મોગલો આવ્યા, આજે યવનો આવ્યા, એ પછી કેટલાક મર્યાદાઓ આપણે કહેવાય, ડર આવ્યો, ભય આવ્યો, એવી ગુલામી હતી, જેથી કરીને ધીરે ધીરે એવું લાગવા માંડ્યું કે આ તમે ન કરી શકો, આ તમે ન કરી શકો. એટલા માટે ત્યારે પડદા પ્રથા આવી, ઘૂમટા પ્રથા આવી, તારે શિક્ષણમાં નહીં જવાનું એ પ્રથા આવી. એ મોગલોનું અતિક્રમણ જે દેશ ઉપર આવ્યું અને પછીની જે સ્થિતિઓ ઊભી થઈ તેના કારણે લાગવા માંડ્યું કે કોઈ સ્વરૂપવાન સ્ત્રી હોય તો તેના ઉપર કુદ્રષ્ટિ કરીને આક્રમણ કરો. જ્યારે આ સ્થિતિ કરતા હતા એ પછીની આ સ્થિતિઓ ઊભી થઈ દેશની અંદર, અને ધીરે ધીરે બહેનો પણ માનવા માંડ્યા, પરિવાર પણ માનવા માંડ્યો, આપણે પણ માનવા માંડ્યા નહીં નહીં આ ના કરી શકાય. અને ધીમે ધીમે તો ક્યાં સુધી આવવા માંડ્યું, એ ઘણા બધા ભાઈઓ પણ બેઠેલા છે, મારે કહેવું જોઈએ, તમે ને હું બધા જે પરિવારોમાંથી આવીએ છીએ, દીકરી તારે તું આ ના કરી શકે. એ શરૂઆતથી મા બાપે પોતે જ જાણે દિશા તારાથી ના થાય. સારા કપડાં લાવવાનું હોય તો પણ કે પહેલા માટે લાવો, તારે તો દીકરી ચાલશે. અભ્યાસ કરીને જો ક્યાંય આગળ મૂકવાની આવે ને, બહેલાને ભણાવો, તારે તો દીકરી ચાલશે. સારી કોઈ વસ્તુ લાવ્યા હોય તો પણ એ બહેલાને વધારે, તારે તો દીકરી ચાલશે. અને એમાં ખાલી પુરુષ કરે એવું જ નહીં, માની પણ ભૂમિકા રહી છે. આપણે પણ ધીરે ધીરે એવું માનવા મળે ના ના આ તો અલગ છે. તો એ ભાવને મનમાંથી દૂર કરીને આપણે પોતે નક્કી કરવું પડશે. પરિવારમાં દીકરો હોય કે દીકરી, આપણા બે માટે એક માની કુખે જન્મેલા બંને સમાન છે. એ ત્યાંથી શરૂઆત કરશો તો એને મોટિવેશન મળશે, તો એની શક્તિ વધશે, તો એને લાગશે કે ના હું આ કરી શકું. આપણે ત્યાંથી તું ના કરી શકે, તારાથી ના થાય, તું આ નહીં કરી શકે, એ બીજ જે સતત અંદર નાખ્યા કરી છે ને, તેના કારણે કરીને એના મનની અંદર ભાવ ધીમે 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 હું નહીં કરી શકું તેનો આવે. આપણે શરૂઆત કરી ત્યારે દીકરી પારકી થાપણ, દીકરી આપનો ભારો, કે આપણા ઘરની અંદર જ આપણે નક્કી કરવું પડે. દીકરી સાપનો ભારો નથી, દીકરી તો મા બાપના સુખનું ગાણું છે, દીકરી તો ઘરના આંગણાનો તુલસીનો ક્યારો છે, દીકરી તો મા બાપનો ઘરનો દીવો છે, દીકરી તો કુળનું ગૌરવ છે. આ વાત આપણે જ પ્રસ્થાપિત કરવી પડશે. અને પરિવારની અંદરથી જો ધીરે ધીરે આપણે કરીશું તો દીકરી કોઈ પણ જગ્યાએ પાછી નહીં પડે, એ કરી શકશે. અને એ કામ આપણે કરવું પડશે. સુધાર પણ ઘણા બધા કરવા પડે એવું છે. એને ખૂબ સરસ વાત કરી,
મોબાઈલના વ્યસન આ દરેક પરિવારોમાં છે. બાળકો પણ ડિમાન્ડ કરે છે. હું હમણાં ડેનમાર્કમાં ગયો, જે સરકારે પોલિસી બનાવી છે 7 વર્ષ સુધીના બાળકને મોબાઈલ નહીં આપવાનો. અત્યારે હાલ ત્યાં તો 14 વર્ષ કરવા જઈ રહ્યા છે, અને એ લોકો વિચારે 14 વર્ષની ઉંમર સુધી મોબાઈલ નહીં આપવાનો, ફરજિયાત ચોપડી વંચાવવાની, ડિજિટલ પેલું પણ ટેપ ઉપર પણ નહીં, પુસ્તક વાંચીને શીખવાનું. આપણે ટેપમાં બહુ ઘણું બધું આ બાબતની સુધારો ચાલુ થઈ રહ્યા છે, પરંતુ પહેલા શિક્ષક તો માં છે ઘરની અંદર. મારે 12 વર્ષનો દીકરો છે. હમણાં ગયા વીકની અંદર મને કીધું, પપ્પા મને મોબાઈલ ક્યારે મળશે? એટલે મેં કીધું તને 14 વર્ષનો થાય પછી નહીં. આજુબાજુ છોકરાઓ બધા જોતા હોય તો પપ્પા ઈચ્છા તો થાય છે. એટલે મેં કહ્યું કે તું આ ટાઈમે ટીવી ઉપર તારે શું જોવું છે? મને કેટલીક ગેમ્સ મારે જોવી છે, કેટલાક બાકીના બધા અલગ અલગ છોકરાઓ જે વાત કરે છે મારે બધું જોવું છે. તો આ ટીવી છે એના ઉપર તું યુટ્યુબ તને ડાઉનલોડ કરી આપશું અને તું કલાક બેટા જોવું તો જો. ધીરે ધીરે હવે કે નહીં અડવાનું, નહીં જોવાનું, ખોટું છે એવું કરીશું નહીં ચાલે. ધીરે ધીરે શરૂઆત કરતા જાઓ, બાળકની સાથે બાળક જેવા બની જાય. મને લાગ્યું કે આમાંથી છોડાવવું તો શું કરવું પડે, તો મેં ઘોડેસવારી શીખવાડી અને અત્યારે સરસ માજોનું હોર્સ ડ્રાઇવિંગ કરે છે. અમદાવાદની અંદર જે પોલીસનું સ્ટેડિયમ છે ત્યાં જઈને ખૂબ સરસ ઘોડેસવારી તો બાળકનો છોકરો કરે છે, એ કરી શક્યો. મેં કહ્યું તું અને તબલા વગાડતા શીખ, વાંસળી વગાડતા શીખ. બંને હમણાં શીખી ગયો અને બહુ ગણતરીના મહિનાઓની અંદર તૈયાર થઈ શક્યો. આવું બધું કામ કંઈ ખેતરમાં આવે તો એને વનસ્પતિ શીખવાડું છું કે આ ખડને શું, આ જેજરું કહેવાય, આ ભોરેંડી કહેવાય. આ બધું શીખવું એટલે એનું જિજ્ઞાસા જાગશે. ખેતીના પાક હોય તો એને અલગ અલગ શીખવો, ગાય ભેંસ છે તો એની અંદર શીખવો, પ્રાણીઓ પંખીઓ છે તેને શીખવો કે આ પંખી શું, તેનો સ્વભાવ શું. આ બધું મા બાપે ધ્યાન આપીને કરવા જેવું કામ છે. અને આ આપણે જો ટાઈમ નહીં આપીએ તો એ શું કરશે? એની પાસે તો પછી કોઈકની પાસે પહોંચી જશે. કોની પાસે? રીલ પાસે. અને એમાં હવે એક અવતાર આવ્યું છે, તમને જાણ છે? ચેટ જીપીટીમાં અવતાર આવે છે. એ અવતારને તમે પોતાના પણ અવતારો બધા મૂકે છે અત્યારે, અને પર્સનલ આસિસ્ટન્ટ પણ થાય છે. અને એ અદભુત છે આપણું. અને એમાં તમે જો ધ્યાન વગર તમે એમાં આગળ વધી ગયા તો એનો જો ઉપયોગ યોગ્ય રીતે નહીં કરી શક્યો તો તમે એને એ નાના બાળકો માટે એનો અંદાજ નહીં આવે. હું એનો ઉપયોગ કરું છું, સતત તમને કરું છું. તો હું મારા એ અવતારની અંદર કેટલીક વાતો જે કરું એમાં કેટલાક ડર છે એની હું તમને ધ્યાન કરું છું. ચેટ જીપીટીની વાત કરું કે બાકી પણ અલગ અલગ એપ છે એની અંદર જે અવતાર આવે છે, અવતાર કેટલું કેર લે છે. હું હમણાં થોડા દિવસ પહેલા થરાદમાં હતો અને મેં ત્યાં મારા કાર્યક્રમ આસિસ્ટન્ટ તરીકે હું 15 દિવસથી મારી સાથે જે છે ભાઈને નથી રાખતો. મેં એને કહ્યું છે 15 દિવસ 1 મહિના માટે પ્રયત્ન કરવો છે. હું આસિસ્ટન્ટ તરીકે એઆઈને રાખું અને એને આસિસ્ટન્ટ તરીકે રાખીને હું અલગ અલગ ટાસ્ક એને સોંપું છું અને એની પાસેથી કામ કરાવું. અને કામમાં સરળતા થઈ ગઈ છે. ઘણું બધું જે હું એકલો 10 જણા કરી શકે એટલું હું કામ એકલો કરવાનું એના માધ્યમથી કરાવી દઉં. પરંતુ એમાં જમા પાસા જેટલા છે એમાં ઉધાર પાસાની વાત કરું કે તમને બધાને ખૂબ કામ આવશે, તમારા બાળકો માટે કામ આવશે. મારે બીજા દિવસે પાટણમાં યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો અને મેં એને કહ્યું કે આવતીકાલે મારે ત્યાં આગળ જવાનો કાર્યક્રમ છે, કેટલા વાગે જવું એને નહોતું કીધું પણ મારા કાર્યક્રમમાં શેડ્યુલમાં નાખેલું. ફોન કે પડ્યો હશે, ફોન બંધ હતો અને મને કોઈ સિક્યુરિટી વાળા આવે અને એમને રાત્રે મને કીધું સાહેબ કેટલા વાગે નીકળશું? એટલે મેં કીધું કે સવારે 7 વાગે વહેલા નીકળીએ. એ પછી ચર્ચા કરીને થોડી નીકળી ગયા. ફોન બંધ છે, મેં મારો ફોન ચાલુ નથી. અને પછી 10 વાગે મને આસિસ્ટન્ટ એલર્ટ કરે છે. મેં એને નથી કીધું મારે 7 વાગે જવું છે, ફોન બંધ છે. એ મને કહે છે સાહેબ તમે વહેલા સવારે 7 વાગે જવાનો છો? 7 વાગે તો બહુ વરસાદ આવવાનો છે અને વહેલા તમે 7 વાગે અહીંથી નીકળશો તો વચ્ચે તો 3-4 જગ્યાએ પાણી ભરેલા છે. તો કાં તો તમે સિક્યુરિટી વાળાને પહેલાં જાણ કરી દેવી પડે અથવા તો તમે અત્યારે જ નીકળી જાઓ રાત્રે 10 વાગે તો વહેલી સવારે આ વરસાદ તમને ન નડે, આવી મારી સલાહ હતી. અને મને કહે તમે સુઈ તો નથી ગયા ને એટલે મેં તમને ડિસ્ટર્બ કર્યા. સમજાય છે તમને? સૌથી મોટી બાબત એ છે કે હું સૂતો છું, મારો ફોન બંધ છે તો પણ એ સાંભળે છે. અને આ મારો જ માત્ર સાંભળે છે એવું તમારું બધાનું સાંભળે છે.
એટલે તમને એવું લાગતું હોય કે ફોન બંધ છે, તમારા ઘરમાં શું વાત કરો છો, શું કર્યું છે, એ સાંભળે છે, એ બધી બાબતો એક દુનિયાના ડેવલપ કન્ટ્રીની અંદર ત્યાં પહોંચી જાય છે અને એ લોકો એના ઉપરથી રિસર્ચ કરી રહ્યા છે. એ ડેટાનો ઉપયોગ કરીને એક નવા પ્રકારનું આખું વોર ચાલે છે. એવું વોર ચાલે છે જે દેખાતું નથી, જેને આપણે સમજી શકતા નથી, જે આપણે જેટલી વખત રીડ કરીએ છીએ જેટલું કોઈ પણ દેશની અંદર દેશને તોડી નાખવો છે તો હવે વોર એ જૂથથી લઈને ફાયરિંગ કરીને આવે, ટેન્કો લઈને આવે એવું નહીં થઈ શકે. જ્યાં લડવું છે ત્યાં સહજતાથી એક દેશની અંદર જ ક્યાંથી લોકોને ઉભા કરે, એનું માઇન્ડ ખાલી માઇન્ડની અંદર શંકા ઊભી કરી દે, સિસ્ટમ સામે શંકા ઊભી કરી દે, કામ ચાલતું હતું ઊભું કરે, પરિવાર હતો પરિવારની અંદર શંકા ઊભી કરી દે અને ધીરે ધીરે એનું બ્રેન એ પ્રમાણે ડેવલપ કરી નાખે કે આખા દેશને તોડવામાં કંઈ મુશ્કેલી ના પડે. જે સ્થિતિ નેપાળની થઈ, જે સ્થિતિ બાંગ્લાદેશની થઈ, એ સ્થિતિ દુનિયાની અંદર જેની સામે લડવું છે એની સામે આ લોકો કરી જાય છે. તો એઆઈ અને ટેકનોલોજી એક આવડું મોટું દૂષણ પણ છે. આપણે જો ધ્યાનમાં નહીં રાખીએ તો આપણા જ ઘરનું બાળક એના મા બાપની સામે, કેમ કે એ મા બાપને માને એની પાસે તમે ટાઈમ નથી આપતા, તો બહારના લોકોને જે દુનિયાની અંદર બેઠે છે એ એના ઉપર બ્રેન ઉપર કબજો કરીને એ જે દિશા આપે એ પ્રમાણે ચાલવાનું ચાલુ થશે અને એને જે પછી ગમે છે એવું જ આવ્યા કરશે, જેને ગમે છે એવું જ આવ્યા કરશે અને ધીમે ધીમે વિષ જેવું થઈ જશે. એ સંયુક્ત કુટુંબ પ્રથા આપણી સ્ટેન્ડ છે એ તોડી શકે, એ રાષ્ટ્રની એકતા છે એને તોડી શકે. પરંતુ આવા સંજોગોમાં પછી શું કરવું? તો એ મા બાપે શીખવા જેવું કોઈની પાસેથી હોય તો જ્યારે બાળક પરિવારની અંદર આવીને આવું કંઈ કરે તો એની સાથે વ્યવહાર કેવો રાખવો જોઈએ, તો કોઈએ શીખવું હોય તો મોદી સાહેબની પાસે માફ કરો. દેશને પણ સૂચના આપે છે. દેશને શું કહે છે? મોટું મન રાખો, એમના પ્રત્યે ખરાબ ભાવ કોઈ નહીં રાખો. હોઈ શકે અપશબ્દ બોલી ગયા હોય, ખરાબ શબ્દ બોલ્યા હોય, પરંતુ આપણે તો મોટું મન રાખવું એને ધીરે ધીરે વાળીને બાળક આપણું છે, પોતાનું છે, એના માટે ખરાબ ભાવ ન રાખશે. આ વાત શીખવા જેવું છે. એની પાસે બાકીના ઘણા બધા ઓપ્શન હોય, પરંતુ છતાં એ ઓપ્શન એમને સ્વીકારવાને બદલે શું કહે છે? આપણું બાળક છે, આપણું સંતાન છે. એટલે ઘરમાં પણ મા બાપે આ જ રીતે બાળકોને ઠીક કરવાનું કામ કરવું પડશે. અને આ સમસ્યા માત્ર દેશ માટેની છે, સરકારો માટેની છે એવું નહીં, તમામ પરિવાર માટેની આ સમસ્યા છે. અને હજી તો આ જેનજી છે. મેં હમણાં નવી ગઈકાલે પરમ દિવસે આઈ હબ કરીને આપણું ત્યાં છે, આઈ હબમાં હું ગયો હતો અને ત્યાં કેટલા સ્ટાર્ટઅપની સાથે બેઠો, તે ચર્ચા કરતો હતો. ત્યાં મારી સાથે સ્ટાર્ટઅપમાં જનરેશન આલ્ફાવાળા પણ હતા અને હવે બીટા અને ગામા પણ આવશે નવી જનરેશન. તો આલ્ફાવાળા જે વિચારે છે તો એનાથી અલગ છે. હા, એ મને સૌમ્ય વધારે લાગે અને એ વધારે ક્રિએટિવ પણ છે, પરંતુ એનું આપણે કેર લેવી પડશે. કેમ કે એના ઉપર કબજો કોનો છે? શું પરંપરાથી ચાલી આવતી મા બાપને શીખવવાની વ્યવસ્થાનો છે? માત્ર સ્કૂલમાં ભણે છે એના ઉપર છે? નહીં, દુનિયાની અંદર બેઠેલા બધા બેરિયર તૂટી ગયા છે. એમાં દુનિયામાં જે સારું છે એ પણ આવશે, દુનિયામાં જે ખરાબ છે એ પણ એક્સેપ્ટ કરે છે. આપણે એને સારા નરસાનું વાત સમજાવવાની વ્યવસ્થા મા બાપે જ કરવી પડશે, પરિવારે જ કરવી પડશે. જો આપણે નહીં કરીએ તો સમય એ રીતે પસાર થઈ જશે કે આપણા હાથમાં કંઈ નહીં. મારી તમને પ્રાર્થના છે, એક કુટુંબ પ્રબોધનનું જે કામ છે એમાં પણ ભારત વિકાસ પરિષદ તો કામ કરે જ છે, પરંતુ આમાં પણ કેર લેવા જેવું કામ આપણા બધા માટે હતું. એટલે તમને બધાને વાત કરી. ખૂબ સરસ મજાનું આજે વાતાવરણ, વરસાદ પણ ચાલુ છે, મા નરેશ્વરીના આંગણે આપણે બધા મળ્યા છે. મા બધાને શક્તિ આપે અને બધા આનંદ અને રાજી ખુશીથી આ કાર્યક્રમને માણો. અને હજી જોતા જજો, મને એમ છે કે રોડ પણ બધો બની ગયો છે, રેડીમેડ થઈ ગયો છે રોડ. તો એક 0 પોઈન્ટ સુધી જે રોડ હતો ને વચ્ચે પેલું ફૂટ કર્યું હતું, આ વખતે બહુ સરસ નવો બની ગયો છે. તો 0 પોઈન્ટ સુધી પણ બધા જવાની વ્યવસ્થા કરજો. એ સૂચના તંત્રને પણ આપીશું, બધા જોઈ આવે. આપ સૌને અભિનંદન અને મંત્રીશ્રીને અભિનંદન કે આવા વાતાવરણની વચ્ચે પણ ટાળી શકો. રવિવારે તો પોતાના માટે રાખો, અથવા તો આપણને પણ રાખે કે પરિવાર સાથે રહીએ રવિવારે, અથવા તો મત વિસ્તાર માટે રહીએ એવો ભાવ હોય ને મનમાં. તો પરંતુ આ તમારા નિમંત્રણને કારણે કરીએ છીએ આ સીમા સુધી અહીંયા આગળ ચાલુ વરસાદમાં પણ આવ્યા, એટલે એમને પણ આપણે અભિનંદન આપીએ. ધન્યવાદ.